હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજના બ્લોગમાં મેં તમને કીધેલું કે 4-5 દિવસ પછી જે પ્રોજેક્ટ ઉપર કામ કરીએ છે મેં અને મારી દાદી કમ્પ્લીટ થઈ જાય તો તમને દેખાડે છે એવી વાત કરેલી. તો આજના વિડીયોમાં તો તમને એ દેખાડું. અને કામ તો આજે એકદમ પૂરું થઈ ગયું, એટલે હવે આજે લગભગ 5 થી 6 4-5 એક દાડા થઈ ગયા. કેમ કે કામ ચાલુ જ હતું, પણ એમાં કેવું પાછું કદાચ જવાનું આવી જાય તો કામ બંધ કરી દઈએ અને ત્યાં જઈએ, અને પછી પાછા બીજા દિવસે જ કામ ચાલુ કરીએ. પાછું તે દિવસે કામ થોડું કરીએ અને પાછું બીજા દાડે બીજું કામ આવી જાય તો પાછું ત્યાં જવું પડે. એટલે લગભગ 4-5 દાડા થઈ ગયા કે અઠવાડિયું જેવું થઈ ગયું. તો ચાલો ફાઇનલી આજે તે કામ થઈ ગયું અને અમારા પ્રોજેક્ટ થઈને એકદમ રેડી. તો તમને દેખાડું તો દેખો તમે. તો અમે થોંતેલા ડોંગર, મેં અને મારી દાદી. તો આજે લગભગ 5 થી 6 દાડા થઈ ગયા ત્યારે અમારું કામ કમ્પ્લીટ થઈ ગયું. અને દેખો આવી અમે ડોંગર થોઈને. તો અહીંયાથી જેટલું દેખાય એટલું બધું અમે મેં અને મારી દાદી ડોંગર થઈને. તો એની વાત કરતી રહો, બાકી બિલ્ડિંગ બનાવવાનું કામ આપણું નથી. અને આ કામ પતી ગયું એટલે હવે ચારો લઈને દાદી ચારો વાળે છે, દેખાડું તમને. તો પેલી મારી દાદી ચારો વાળે અને ચારો લઈને પછી જઈશું અમે ઘરે. કેમ કે હવે કામ પૂરું થઈ ગયું તો ઘરે જઈને ખાઈ ભાઈ આરામ કરીએ થોડીક વાર. દેખો બધું કામ એકદમ કમ્પ્લીટ કરી નાખ્યું. હવે અહીંયા થોડી જગ્યા બચેલી છે, તો અહીંયા દાદી કહે છે મરચાં લાવીને વાવું એમ. તો વાવશે. તમે લાઈક કરો, ફોલો કરો, યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મળશું હવે અગલા કંઈક ન્યૂ એપિસોડમાં. તો બાય બાય.